કેવીકે ઘાટકોપર સાર્વજનિક સ્કૂલ ધોરણ 3 વિષય ગણિત સંખ્યાનો ચડતો ઉતરતો ક્રમ. બાળ મિત્રો, તમે સંખ્યાનું નાના મોટાપણું શીખી ગયા, તો તેના જ આધારે આજે ચડતો અને ઉતરતો ક્રમ શીખવાના છે. તમે બીજા ધોરણમાં પણ ચડતો અને ઉતરતો ક્રમ શીખી ગયા છે. ચડતો ક્રમ એટલે પગથિયા ચડવાના છે અને ઉતરતો ક્રમ એટલે પગથિયા ઉતરવાના છે. નીચેથી ઉપરની તરફ જવાનું છે, નહીં ઉપરથી નીચેની તરફ જવાનું છે. હવે ચડતા ક્રમમાં આપણે પહેલાં સૌથી નાની સંખ્યા શોધવાની છે અને છેલ્લે સૌથી મોટી સંખ્યા શોધવાની છે. જ્યારે ઉતરતા ક્રમમાં તેનાથી ઉલટું છે. પહેલાં આપણે સૌથી મોટી સંખ્યા શોધવાની છે અને છેલ્લે સૌથી નાની સંખ્યા શોધવાની છે. તો આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમનું ઉદાહરણ જોઈશું. હવે અહીંયા સંખ્યા આપેલી છે. કઈ સંખ્યા આપેલી છે? કઈ સંખ્યા છે? 7, 9, 4. તો હવે આમાંથી આપણે પહેલાં સૌથી નાની સંખ્યા શોધીશું. તો સૌથી નાની સંખ્યા કઈ આવે છે? 4. સૌથી મોટી સંખ્યા કઈ આવે છે? 9. હવે આપણે ચડતો ક્રમ શોધવાનો છે. તો ચડતા ક્રમમાં આપણે પહેલાં કઈ શોધવાની છે સંખ્યા? સૌથી નાની. તો સૌથી નાની સંખ્યા કઈ આવી છે? આ 4. અને છેલ્લે સૌથી મોટી આવી છે. તો 4 પછી હવે આપણે કેટલા લખશું? અહીંયા કેટલા છે? 7. તો 4 પછી આવશે 7. અને છેલ્લે સૌથી મોટી સંખ્યા આપણને કઈ મળી? 9. તો ચડતા ક્રમમાં આપણે કઈ સંખ્યા આવે છે? 4, 7, 9. હવે આપણે ઉતરતો ક્રમ કરવાનો છે. તો ઉતરતા ક્રમમાં એનાથી ઉલટું છે. પહેલાં આપણે કઈ સંખ્યા શોધવાની છે? સૌથી મોટી. તો સૌથી મોટી આપણને કઈ મળી છે? આ 9. 9 એ સૌથી મોટી છે. તેના પછી કઈ સંખ્યા આવશે? આપણે ઉલટા જશું અહીંયા. 7. અને તેના પછી સૌથી નાની સંખ્યા કઈ છે? 4. તો ઉતરતા ક્રમમાં આપણે કેવી રીતે સંખ્યા ગોઠવી? પહેલાં 9, ત્યારબાદ 7 અને સૌથી નાની કઈ આવી? 4. તો આ થયો ઉતરતો ક્રમ. હવે આપણે એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈશું. આ કઈ સંખ્યા લખી છે? 25. આ કઈ સંખ્યા છે? 56. આ કઈ સંખ્યા છે? 34. જો બાળ મિત્રો, અહીં આપણને 2 અંકની સંખ્યા આપેલી છે. તો હવે આપણે શું કરશું? પહેલાં દશકનું સ્થાન જોઈશું. તો દશકના સ્થાનમાં કેટલા આપેલા છે? અહીંયા 2, અહીં 5 અને અહીંયા કેટલા આપેલા છે? 3. તો હવે આપણે પહેલાં સૌથી નાની સંખ્યા શોધવાની છે. તો સૌથી નાની સંખ્યા કઈ મળી આપણને? અહીંયા 2. તો સૌથી નાની સંખ્યા અહીંયા કઈ આવશે? આ 25. તો સૌથી નાની સંખ્યા આપણને કઈ મળી? આ 25. હવે આપણે સૌથી મોટી સંખ્યા શોધવાની છે. તો 2, 5 અને 3માં સૌથી મોટી સંખ્યા કઈ? 5. એટલે આપણને અહીં કઈ સંખ્યા મળી? સૌથી મોટી 56. એટલે સૌથી મોટી સંખ્યા અહીંયા કેટલી આવશે? 56. હવે આપણે ચડતો ક્રમ ગોઠવવાનો છે. તો ચડતો ક્રમમાં સૌથી નાની સંખ્યા આપણને કઈ મળી? 25. તો પહેલાં કઈ સંખ્યા આવશે? 25. હવે એના પછી કઈ આવશે? 56 એ સૌથી મોટી છે, આપણે છેલ્લે મૂકવાનું છે. પણ 25 પછી કઈ સંખ્યા રહી અહીંયા? આ 34. એટલે 25 પછી કઈ સંખ્યા આવશે? 34. ત્યારબાદ સૌથી મોટી સંખ્યા કઈ છે? 56. તો અહીંયા આપણે કેટલા લખવાના છે? 56. તો હવે આ ચડતા ક્રમમાં કઈ સંખ્યા મળી આપણને? 25, 34, 56. હવે આપણે ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવવાની છે. તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં આપણે કઈ સંખ્યા લખવાની છે? સૌથી મોટી. તો સૌથી મોટી સંખ્યા આપણને કઈ મળી છે? 56. આ કઈ સંખ્યા છે? સૌથી મોટી 56. તો આપણે અહીં કેટલા લખશું? 56. ત્યારબાદ કઈ આવશે?
34 અને છેલ્લે આપણે કઈ સંખ્યા લખવાની છે? સૌથી નાની સંખ્યા કઈ છે? 25. તો અહીં આવશે 25. તો ઉતરતા ક્રમમાં આપણને કઈ સંખ્યા મળી? 56, 34, 25. તો બાળકો આપણે ચડતા ક્રમમાં પહેલાં સૌથી નાની સંખ્યા શોધવાની છે અને ઉતરતા ક્રમમાં આપણે પહેલાં સૌથી મોટી સંખ્યા શોધવાની છે. તો આ રીતે આપણે ચડતો અને ઉતરતો ક્રમ શોધવાના છે. નીચેની સંખ્યા ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો. બાળ મિત્રો, હવે આપણે સંખ્યાને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. પહેલા આપણે સંખ્યા વાંચીશું. 55, 63, 40, 80. અહીં 2 અંકી સંખ્યા આપેલી છે એટલે આપણે પહેલા સંખ્યા નાની અને મોટી શોધવા માટે દશક સ્થાન જોશું. તો દશક સ્થાનમાં અહીંયા કેટલા છે? 5, 6, 4, 8. તો સૌથી નાની સંખ્યા આપણને કઈ મળી? 4. એટલે અહીંયા સૌથી નાની સંખ્યા કઈ છે? આ 40. તો આપણે ચડતા ક્રમમાં પહેલા કઈ સંખ્યા લઈશું? સૌથી નાની સંખ્યા કઈ મળી આપણને? 40. ત્યારબાદ કઈ સંખ્યા છે? 5, 6, 8. અહીં કઈ નાની સંખ્યા છે? 5. એટલે આપણને 40 બાદ કઈ સંખ્યા મળી? 55. તો 40 પછી કઈ સંખ્યા આવશે? 55. હવે 6 અને 8 આ બંનેમાં 6 એ નાની સંખ્યા છે એટલે 55 બાદ આપણને કઈ સંખ્યા મળશે? આ 63. કઈ સંખ્યા મળી આપણને? આ 63. અને હવે છેલ્લે સૌથી મોટી સંખ્યા કઈ રહી ગઈ? આ 8 છે એટલે આપણને કઈ સંખ્યા મળી? આ 80. એટલે ચડતા ક્રમમાં આપણે કઈ સંખ્યા મળી છે? 40, 55, 63, 80. હવે આપણે ઉતરતો ક્રમ શોધવાનો છે. તો ઉતરતા ક્રમમાં આપણે પહેલા કઈ સંખ્યા શોધવાની? સૌથી મોટી. તો અહીં સૌથી મોટી સંખ્યા આપણને કઈ મળી? 80. તો અહીંયા શરૂઆતમાં આપણે કેટલા લખશું? 80. ત્યારબાદ 63. ત્યારબાદ કઈ સંખ્યા આવશે? આ 55. અને છેલ્લે કઈ સંખ્યા આવશે? સૌથી નાની સંખ્યા એટલે કે આ 40. એટલે ઉતરતા ક્રમમાં છેલ્લે સૌથી નાની સંખ્યા કઈ મળી આપણને? 40. તો ઉતરતો ક્રમ 80, 63, 55, 40. હવે આપણે બીજી સંખ્યા જોશું. 14, 29, 47, 39. અહીં પણ આપણે પહેલા દશક સ્થાન જોશું. તો દશકના સ્થાનમાં અહીંયા કેટલા છે? 1, 2, 4, 3. તો સૌથી નાની સંખ્યા કઈ? 1. એટલે આપણને કઈ સંખ્યા મળી? અહીંયા 14. ત્યારબાદ 2 એટલે નાની સંખ્યા કઈ મળી? હવે આપણને 29. તો 14 પછી આપણે કઈ સંખ્યા લખશું? 29. 29 પછી નાની સંખ્યા કઈ છે? આ 3. એટલે આપણને કઈ સંખ્યા મળશે? 39. અહીંયા કેટલા લખશું આપણે? 39. અને છેલ્લે સૌથી મોટી સંખ્યા એટલે કઈ? 4. એટલે આપણને કઈ સંખ્યા મળી? આ 47. એટલે 47 એ સૌથી મોટી સંખ્યા છે. ઉતરતો ક્રમ 14, 29, 39, 47. હવે આપણે ઉતરતો ક્રમ શોધવાનો. ઉતરતો ક્રમ એટલે ઉલટો આપણે શોધશું. તો અહીંયા કેટલા છે? સૌથી મોટી સંખ્યા કઈ મળી આપણે? 47. એટલે અહીંયા કેટલા લખશું આપણે? 47. ત્યારબાદ 39, ત્યારબાદ 29 અને છેલ્લે સૌથી નાની સંખ્યા એટલે કઈ છે? 14. ઉતરતો ક્રમ 47, 39, 29, 14. હવે આપણે બીજી સંખ્યા જોશું. અહીં આપણને 3 અંકી સંખ્યા આપેલી છે. પહેલા સંખ્યાનું વાંચન કરશું. 3 અંકી સંખ્યામાં અહીંયા કયું સ્થાન છે? વધારે શતકનું સ્થાન છે. એટલે 211, 217, 215. એટલે હવે નાની સંખ્યા અને મોટી સંખ્યા શોધવા માટે આપણે અહીંયા શતકનું સ્થાન પહેલા જોશું. તો શતકના સ્થાનમાં અહીંયા કેટલા આપેલા છે? 2. અહીં પણ કેટલા આપ્યા છે? 2. અને અહીંયા પણ 2 આપેલા છે. એટલે આપણે
જે સ્થાનમાં સરખી સંખ્યા હોય, સમાન સંખ્યા હોય, તો આપણે એના પછીનું સ્થાન જોવાનું. તો શતક પછી કયું સ્થાન આવે છે? દશક. તો દશકમાં અહીં કેટલા છે? 1. અહીં કેટલા છે? 1. અહીં ત્રીજી સંખ્યામાં પણ કેટલા છે? 1. તો દશકના સ્થાનમાં પણ આપણને સમાન સંખ્યા મળે છે, એટલે આપણે દશક પછી કયું સ્થાન જોશું? હવે એકમ સ્થાન. તો એકમ સ્થાનમાં અહીંયા કેટલા આપ્યા છે? 1. અહીં 7 નહીં 5 છે. તો સૌથી નાની સંખ્યા આપણને કઈ મળી? 1. તો 3 અંકી સંખ્યામાં અહીં સૌથી નાની સંખ્યા કઈ છે? 211. કઈ છે સૌથી નાની સંખ્યા? 211. એટલે ચડતા ક્રમ આપણે શરૂઆતમાં કઈ સંખ્યા લેશું? 211. ત્યારબાદ અહીં કેટલા છે? 7 અને 5 એકમ સ્થાનમાં. તો કઈ સંખ્યા મળશે આપણને હવે? 215. કેટલા મળશે આપણને અહીંયા? 215. એટલે 211 પછી આપણે ચડતા ક્રમમાં કઈ સંખ્યા આવશે? 215. ત્યારબાદ સૌથી મોટી સંખ્યા હવે કઈ મળી આપણને? અહીંયા 7 એકમના સ્થાનમાં છે, એટલે આ 7 એ સૌથી મોટા છે, એટલે સંખ્યા કઈ મળશે આપણને? સૌથી મોટી સંખ્યા 217. તો 215 બાદ આપણને અહીં કઈ સંખ્યા લખવાની છે? 217. સૌથી મોટી સંખ્યા. એટલે ચડતો ક્રમ 211, 215, 217. હવે ઉલટો ક્રમ. સૌથી મોટી સંખ્યા કઈ મળી છે આપણને? આ 217. 217. ત્યારબાદ 215. ત્યારબાદ સૌથી નાની સંખ્યા કઈ છે? આ 211. એટલે અહીંયા કઈ સંખ્યા આવશે? 211. ઉતરતો ક્રમ 217, 215, 211. આપણે બીજી સંખ્યા જોઈશું. અહીંયા કેટલા છે? કઈ સંખ્યા આપેલી છે? 500, 400, 100, 600. અહીં 3 અંકી સંખ્યા છે, એટલે આપણે શતકનું સ્થાન જોશું પહેલા. 5, 4, 1, 6. તો સૌથી નાની સંખ્યા કઈ છે? 1. એટલે આપણને અહીં સૌથી નાની સંખ્યા કઈ મળી? 100. એટલે ચડતા ક્રમમાં કઈ સંખ્યા આવશે? 100. ત્યારબાદ 4 એટલે કઈ સંખ્યા મળી હવે આપણને? 400. 400. ત્યારબાદ 5 છે, એટલે કઈ સંખ્યા મળી? 500. સૌથી મોટી સંખ્યા કઈ આવશે હવે? આ 6 છે, એટલે કઈ સંખ્યા? 600. સૌથી મોટી સંખ્યા 600. એટલે ચડતા ક્રમમાં આપણને કઈ સંખ્યા મળી? 100, 400, 500, 600. હવે ઉતરતો ક્રમ. એટલે ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા 600. ત્યારબાદ 500. ત્યારબાદ 400. અને છેલ્લે સૌથી નાની સંખ્યા કઈ છે? આ 100. ઉતરતા ક્રમમાં સંખ્યા આપણને કઈ મળી? 600, 500, 400, 100. હવે બીજી સંખ્યા જોશું આપણે. 519, 419, 619. હવે 3 અંકી સંખ્યા છે, એટલે આપણે શતક જોશું પહેલા. 5, 4, 6. તો આ ત્રણેયમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 4. એટલે સૌથી નાની સંખ્યા આપણને અહીં કઈ મળશે? 419. 419. ત્યારબાદ 5 એટલે 519. 519. હવે સૌથી મોટી સંખ્યા એટલે કઈ છે? 600. એટલે સૌથી મોટી સંખ્યા કઈ મળશે આપણને? 619. સૌથી મોટી સંખ્યા 619. એટલે ચડતો ક્રમ 419, 519, 619. હવે ઉતરતો ક્રમ એટલે સૌથી મોટી સંખ્યા પહેલા આવશે 619. ત્યારબાદ 519. અને છેલ્લે સૌથી નાની સંખ્યા કઈ છે? આ 419. ઉતરતો ક્રમ
619, 519, 419. આપણે બીજી સંખ્યા જોઈશું. અહીં પહેલા કઈ સંખ્યા આપેલી છે? 15, પછી 100, 81, 167 છે. બાળ મિત્રો અહીં 2 અંકી અને 3 અંકી આપી છે, તો આપણે પહેલા કઈ સંખ્યા જોઈશું? 2 અંકી, કારણ કે 2 અંકી એ 3 અંકી કરતાં નાની છે. એટલે હવે 2 અંકી સંખ્યામાં આપણે દશક સ્થાન જોઈશું. તો દશક સ્થાનમાં અહીંયા કેટલા આપેલા છે? 1. અને અહીં દશક સ્થાનમાં કેટલા આપેલા છે? 8. એટલે 15 અને 81માં નાની સંખ્યા કઈ છે? આ 15. એટલે સૌથી નાની સંખ્યા આપણને કઈ મળી? 15. અને 8 એ ત્યારબાદ લખવાની છે. કેટલા છે અહીંયા? 81. 81. હવે 3 અંકી સંખ્યા જોઈશું. તો 3 અંકી સંખ્યામાં અહીં શતકમાં કેટલા આપેલા છે? 1. ને અહીં કેટલા આપેલા છે? 1. તો બંનેમાં શતક સ્થાન સમાન છે, એટલે આપણે કયું સ્થાન જોઈશું? દશક. તો દશકમાં અહીં કેટલા છે? 0. અહીં કેટલા છે? 6. એટલે નાની સંખ્યા કઈ મળી આપણને? અહીંયા 0 છે, એટલે અહીં 100 એ નાની સંખ્યા છે. એટલે 81 બાદ કઈ સંખ્યા આવશે? 100. ત્યારબાદ સૌથી મોટી સંખ્યા આપણને કઈ મળી? 167. તો આપણે અહીં કેટલા લખશું? સૌથી મોટી સંખ્યા 167. તો ચડતો ક્રમ 15, 81, 100, 167. હવે ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમ આપણે ઉલટા જવાનું છે. અહીં સૌથી મોટી સંખ્યા લેવાની છે. સૌથી મોટી સંખ્યા 167. ત્યારબાદ 100. ત્યારબાદ કઈ સંખ્યા છે? આ 81. અને સૌથી નાની સંખ્યા કઈ છે? અહીં 15. તો બાળ મિત્રો, આ રીતે આપણે સંખ્યાનું વાંચન કરવાનું છે અને ત્યારબાદ ચડતો અને ઉતરતો ક્રમ ગોઠવવાનો છે. આભાર.